રાજી સહસ્ત્રિંગ તળાવનું આ ગાર્ડન. ફરો, મોજ કરો અને આનંદ લો, વન ભોજન કરો. અહીંયા આવશો તો વન ભોજન પણ મળશે તમને, પણ અહીંયા ભોજન લઈને આવવું પડશે ભાઈ તમારે. એમ ના મળતા કંઈ મળશે એવું નહીં, હાથે લઈને આવવાનું. તો બધા લોકો ભોજન કરે છે. સરસ સિદ્ધરાજ સોલંકીનું બનાવેલું સહસ્ત્રિંગ તળાવ તરફ આપણે જઈ રહ્યા છીએ ભાઈ. અને આવી ખજૂરીઓ પણ અહીંયા છે, ખજૂરીના ઝાડ છે, મેદી પણ વાવેલી છે. ધીરે ધીરે આપણે જવાનું છે ભાઈ. સરસ મિત્રો, અને આવા મસ્ત એવા ફૂલોના પણ બગીચા છે અહીંયા. જય માતાજી. સરસ. નમસ્કાર મિત્રો. આ બે બાળકો બેઠા છે, એમને ભણતા જોરા હોય એટલે અહીં બેઠા છે. સરસ. જય માતાજી. છોકરાઓ ભણવા નહીં જતા લે તમે તો કેમ ફરો ત્યાં? રજા? સરસ. રાખી તો બીજું તો કોઈ રાખતા નહીં, રજા રાખી ને? સરસ. તો છોકરો રજા રાખી મિત્રો. સરસ. બાળકો સારા છે ભાઈ, તો ભણે છે. અમે આ સહસ્ત્રિંગ તળાવ જોયા છીએ. સરસ સરસ. શું નામ તમારું બેટા? મારું નામ વિષ્ણુ. કાંઈ વાંધો નહીં. જીવનની અંદર મોજ કરો. બીજું પેલું હોમરી અંદર તળાવ કે બીજું કોઈ? ચાલો કાકા આપણે ફરવા જઈએ. ના, એ વિડીયો બનાવી જઈએ. મારા મોડું થયું હોય તો આટલામાં જ બનાવી દઈએ. તો બતાવો. તો નમસ્કાર મિત્રો. જો આ સહસ્ત્રિંગ તળાવનો એક ભાગ છે, અને રાજા સિદ્ધરાજે આ બનાવ્યું હતું. એ જસમા ઓડણને આ તળાવ બનાવવા માટે જસમા ઓડણને અહીંયા લાવ્યા હતા. જસમા ઓડણે શ્રાપ આપ્યો હતો, એટલે આ તળાવ સુકાઈ ગયું. જુઓ, આની અંદર એક ટેપું પાણી છે નહીં ને રહેતું એ પણ નથી. પણ ઐતિહાસિક એવું તો આવા જે લિંગો અહીંયા ધાબળા છે એના પર લિંગ હતા બધા, 1000 લિંગ. એને સહસ્ત્રી લિંગ કહેવાતું. અને સિદ્ધરાજ રાજાએ આ બાળક જે જન્મ્યું હોય અને એ બાળક 49 વર્ષનું થાય ત્યાં સુધી એને રાજ કર્યું હતું વીરા. સિદ્ધરાજ સોલંકીએ જો આ રેલવે જાય, આ રેલવે જશે સીધી રાજસ્થાન રામદેવરા. તો રણુજા રામાપીરના દર્શન કરવા જવું હોય તો અહીંથી જવા મળશે. સરસ. તો જુઓ ભાઈ, તો 49 વર્ષ સુધી રાજાએ રાજ કર્યું હતું સિદ્ધરાજે સોલંકીએ. તો આ મીનળબાએ આ બધી બનાવેલું છે. અને વિરમ ગામનું મુનસર તળાવ પણ આ મીનળબાએ બનાવેલું હતું. અને એવા આપણા ગુજરાત રાજ્યની અંદર ઘણા જગ્યાએ વાવ તળાવો સિદ્ધરાજ સોલંકીએ બનાવ્યા હતા. અને સોમનાથ મંદિરનો જે જીર્ણોદ્ધાર કરવાનો હતો, જીર્ણોદ્ધાર કર્યો હતો. અને એમાં એ જમાનામાં કોઈ પણ કર લેવામાં આવતો નહોતો મંદિરમાં દર્શન કરવાનું. અને એ વખત દુષ્કાળો બહુ પડતા હતા. તને દુષ્કાળ એટલે શું ખબર પડે ભાઈ? દુષ્કાળ એટલે પાણી ઉકળી જાય તો બધા ભૂખ્યો મરે, અન્ન ના હોય. ના, દુષ્કાળ વરસાદ ના પડે, સતત વરસાદ ના પડે ને દુષ્કાળ કહેવાતો. તો એ દુષ્કાળ વખતે સિદ્ધરાજે કોઈ પણ કર લેતા નહોતા ખેડૂતો પાસેથી. જો આ છોકરાઓ છે સ્કૂલના બાળકો જોઈને, એ પણ સ્કૂલના બાળકો, અને મૂસ ફૂટી છે, જબરજસ્ત મૂસો ફૂટી છે. સરસ. તો જય માતાજી. આ બે બાળકો પણ આવે છે સ્કૂલના. જય માતાજી. સરસ સરસ. નમસ્કાર સાહેબ. કયા ગામના? ગોધરાના છો? સરસ. પંચમહાલ જિલ્લાથી સહસ્ત્રિંગ તળાવ જોવા માટે આવ્યા છે અમારા સ્કૂલના બાળકો. સરસ સરસ. તો ગોધરા. સરસ. જય માતાજી.